શંકર ઘેર તો છે. મેં કીધું આ તો કોમ જતો રહ્યો વહેલા વહેલા. હા શંકર હા મળકા ભાઈ. અરે સારું કર્યું હું વહેલા આવ્યો ને તું તો ગમે તે શોખ કોમ જતો રહ્યો આજે. આ કોમ જ હેઠે તો હા? તારે એ શંકર બીજાનું કોમ પછી કરજે પણ પેલા મારું કોમ કરી નાખ. બીજાનું નતું કોમ, મારે થોડું કોમ હતું કે જાઉં રાગે રાગે. એ તારું કોમ પછી કરજે. મારે શું છે તાત્કાલિક બહાર જવાનું થયો અને પેલા પલા મારેલું છે ને તે ખાડા પૂરવાના છે યાર. લાવ વાળામાં ઓવા ખાલી ખાડા જ પૂરવાના છે, કશું કરવાનું નહીં. હા મળકા ભાઈ 200 રૂપિયા થઈ. અરે તને 200 રૂપિયા હું આલી દઉં હજુ. અત્યારે હું બહાર જઉં છું, હજુ આવું ને તને 200 રૂપિયા આલી દઉં, પણ એટલા ખાડા પૂરી દે યાર. વાગે ફાઇનલ ને? અરે ફાઇનલ આલી દે. મારે શું છે બહાર જવાનું છે ને એટલે, અને પાછું રાતે પાણી વાળવાનું છે ઈમો. આ તો કશો વાંધો નહીં, પુડિયા હાલ જ તો જાય. અત્યારે ખાડા પૂરી તાને મારા ઝાડ વાવાશે, ઝાડ વાવવાની છે પાછી એટલે. ઓવા તો જાઉં હાલ જ, ઉભાનો પાવરો લઈને જાઉં. આ પડ્યો. હા મળકા ભાઈ અરે કમ્પ્લીટ પૂછજે ભાઈ મારે હો ખાડો. કે આવું ના પડે, પેલા એ તમે જોઈ આવવાનું પછી પૈસા આલજો. ના ના તારું કોમ કમ્પ્લીટ છે એટલે તો મેં તને વાત કરી, ન કે બીજા કોઈને ના કહું. શંકર ખાડો અધૂરો ના મિલતો હો. મળકા ભાઈ હા. ખાડો અધૂરો નહીં મેલું, પણ ચા રોટલી મરચું આરે નાસ્તો મોકલાવજો. અલે ખાડો પૂરવામાં એટલું બધું મોકલવાનો નાસ્તો ને. ઈ તો મળકા ભાઈ કોઈ ધરો નહીં વેણવાની વાત કરો હતી. આ તો મળકા ભાઈ પાવરાનું કામ હ. કારણ કે શરીર ગહાઈ જાય, રોટલી ના મરચું ને ના ખાઈએ ને ચાલે તો શરીર ગહાઈ જાય એમ નહીં. હારું એટલે કશો હતો ને મોકલાવું છું. આ ભૂખ તો લાગે જ કે. હારું તું કમ્પ્લીટ પૂરી કરજે. જો ટ્રેક્ટર વાળો આવીને પાછો જેમ ખાડો નહીં પૂર્યો તો તારું મોત આવશે પાછો. 200 ના 400 તારા પાન લેવો. અરે કમ્પ્લેટ પૂરી ના આવું, તમે શેરડી રાખો. એ હાથ સારું કર્યું શંકર્યો હતો ઘેર ના હોત તો હમણાં મોડું થોડું એક લેટ પડ્યો હોત ને તો અરે પાછો એના હેતરમાં કોમ જ હતો. પણ આપણે ખાડો હું પૂરી કાઢશે ને એટલે ટ્રેક્ટર આવે એટલે ઝાડ પૂંખીને તરત પાણીઓ કરે, રાતે પાણી વારી જ દેવું છે. અત્યારે બહાર જેવા દે મને. અત્યારે આ દુનિયા જેટલી મતલબી થઈ જઈ છે, કોઈના પર ભરોસો રખાય એવો નહીં. આ બોલો જેટલું પકાવી આપતો હેતમમાંથી તોય શંભુજીને અસ્કરે મને કાઢી મેલ્યો. અમે જોઈએ છીએ કે જો મારો વયસો કોથરા ભરી ભરીને આપે છે. હું યાર ઘડી વારે કોમ હોય ને તો હું એવાનું કોમ કાઢી નાખતો, પણ આ મારું ઘડી વારે રાખ્યું નહીં. બધા આ ગફુરનું ભિખારી કરવા બેહ્યા છે, પણ કશો વાંધો નહીં. ભગવાન હમનો છે, કોઈ ગફુર એમને કોઈ નહીં બેહરા, ભૂસે નહીં ઊંઘે, ગમે તે કરીને ખાઈને ઊંઘશે. ઘણા એકર છે, ગમે તે બીજા મજૂરી કરશું. આ શંભુજીની ભગવાન જેવા માણસ મોને હતા અને પેટ ઉપર પાટું મારતા વાર જ ના કરી. આ મોને કેટલો બોલો ખરાબ. અરે આ શંભુજી નહીં તો શંકરિયો. હા અમો ખબર પડી. આ આપણા ફૂટી જાય ને એટલે જ આપણને આગળ ના જવા દી. હા મારા વૈચાર વાપવું હતું ને એટલે ના હોય ગફુડી છે ભરાયું હોય છે. શંભુજી આગળ જઈને અને ઈવોને હેતર વાપવા લઈ લીધું છે. આ રખડેલ એનો દોરો સર હેતીમો અને શંભુજીને વના પર સો ભરોસો રાખ્યો છે. શું કરવાનું બોલો. આ કમ્પ્લીટ મજૂરી કરતો તો ટાઈમે ઘેરે ના જતો ખાવા, અને હું જેટલું પકેવી આપતો અને આખો દારો રખડે છે ગમો. જીના તીના આગળ ખોટા ધંધા કરવા જાય છે. આ હિને હેતર વાપવા આલ્યું છે. પણ હા ખા શંકરિયા, આજે તો તારી દવા કર્યા આગળ નહીં મેળવાનો. મારા વૈશ્યા તો મારા મોં પડ્યા છો ને. આ જાનન તાના દુકડો જ નડતો હોય છે. મળકો ભાઈ હજી આયા નહીં, હું થાકી ગયો. બધી બાજુ ખાડા પૂરાઈ ગયા. આમાં થાંભલા વાળો ખાડો એકલો થોડો હ. આટલો પૂરીને પછી નેકડો ના હોય તો પૂરી તો દેવા દે પેલા. એ ટોપર, એ ઓભળો ચાલ્યા. હવે તારું નખો જાય, તારું બેટ જાય. એ તારો ગફુરી. બાપો ખરાબ કરીને મરી ગયો. અને સીધી તું એ ખરાબ છે, મને નથી ખબર. બોડાર લુચ્ચા એ લફંગા, ગફુરિયા, શું તારું છે? બેટ જાય. આપણે એકી પાવડા પોડું ફોડી નાખો. અલ્યા ભોડું મારું ખરાબ કરે છે. ગાળવાનો દી મને ગાળવાનો દી લે. તું હાથે કરીને ગફુરનું ભિખારી કરવા બેહ્યો છે. સાચું બોલી જા ને કે મજા નહીં આવે. તારાથી હું લઈ ગયો મૂક્યા છે. મારાથી લઈ ગયો, પણ સાચું બોલી જા જેવો શંકરિયા. આજે તો મેલવાનું બોલવાનું પણ મારા બચ્ચા મારા પહાણ બેહવાનું, મારું ખાવાનું અને મારી જોતો કાપતી કરવાની અને ખરાબ મારા વિશે બોલવાનું. તને કરી લે. અગદો છે લે. શંકરિયા તારું આજ તો તને પટાઈ જ દેવાનો છે. કપુડિયા, જિંદગીમાં તું જ નરે છે મને. પણ મારા હું ઓલે પેલા એની વાત કર. એ કપુડિયા, પાછો જોક મને રખત તો કરીને પાછો એમ કે
હા તું બોલી જા. અલે મી તને છો ને કરતો કર્યો હો આજે તો એ બેઠો ગભુડિયા. તો કાઢી નાખું છું. અલે પણ સાવ પેલા એની વાત કર પેલા નહીં તમે તો ખરો ને હાથે કરીને માગી રહ્યો છો. એ ગભુડિયા નહીં તું પટાઈ રહ્યા છો. વરવાજી તમે રહો છો. તું બોધા તે પેલો બોધા વરવાજી મૂકી દો તમે. બરાબર રાખતો છો મૂકી દો તમે. ઓય, ઓય તું જબક પણ સૌ એ તો કયો ખરાબ છે રે ખરાબ અને બધાને ખરાબ કરે છે. નુઘરો બુડું ફોડી નાખશે તારું. અરે વરવા ભાઈ હું આ ખાડા પૂરવા આવ્યો હું અને સીધો આવ્યો હો ગાલો દેવા મને જતો તારું સુનસુલાન માંથી જતો અરે શંકરિયા સૌ એ તો કે એટલે વરવા ભાઈ મારે તો જુઓ મજૂરીથી મતલબ હોય આ મને મળકા ભાઈને ખરો ને ખાડો પૂરવા મોકલે તો 200 રૂપિયા આલી તું અહીં મજૂરી આવ્યો છે હું તો મજૂરિયા છું હું તો કુવામાં પડું ને ખાડો ગોડું બધુંય કરું 200 રૂપિયામાં એટલે તું હોય મજૂરી આવ્યો છે. ના તો હું નાચવા આવ્યો હું. અલ્યા યાર વરવાજી થોડી ભૂલ થઈ જાય. હવે વરવાજી તમને શી ખબર નહીં આ શંભુજી નો બધો અત્યારે હું આપતો વાળતું આ તું કેટલું પકવતો પકવતો તાને અને હસબના શંભુજી મને એમ કે છે કે તારે હેતર વાપવાનો નહીં મારા ઘેર વાપવાનો છે અને શંકરિયા હેતરમાં નાખ્યો છે એટલે મારામાંથી મારા પછી શંકરિયા ના હોય ભરાયો છે અને શંકરે વાપવા માંડ્યો છે હેતર એટલે હું તો ફરી વાર્યો પણ આવી. તારે મગજ શક નહીં તારે પેલા શાંતિથી પૂછવું પડે લ્યા પૂછવું ના પડે વરવાજી પૂછવું જ પડે ને. આવો ઠેઠથી ગાળો દેતો માથે પડ્યો મને તો ના ચાલે રે શંકર ભૂલ થઈ ગઈ હો યાર. અમે માફી માંગી યાર તું યાર માફી તો માગવી જ પડે કે યાર. તી આઈને શાંતિ શંકર ને વાત કરી હોત અને શાંતિથી વાત કરી હોત તો એનો ઉકેલ આવી જાય કાળ ગાળો ચાલે. દેવાની શું આવે તારે યાર મને એવો કાળ ચાલ્યો તો કે તું એનું ભોડું ફોડી નાખું. અલે આ તો હારું થયું તે વરવાભાઈ આવી જા નકર વરવાભાઈ મને ઘોઘરી દબાઈ હતી પાછી એટલે વળે શંકર અમે તો નવું થઈ જાય લ્યા હું લેવાનું કે સારું કર્યો વરવાજી તમે મારા આવી ગયા ઓછા જોડે મારા ઓલે ના વાવતું હોય અને એ મળકા વાય તો મારા ઓલે થોડું વાયું હોય એના ઓલે વાપવાનો હ વરવાજી આ મોનકા પર મેં દયા ખાધી ને એટલે મારા હોમો પડ્યો છે. વરવાજી રે મારા પાસે આવ્યો મને કે મારા સો ઘઉં આવતા નહીં અને રોટલી ખાવા મારા ઘઉં જોઈશી તે મી પાછો ભાગ કર્યો એનો હા અને ભાગ કર્યો અને મારો વસ્યો ના હોય હલારા કરી આવ્યો શંભુજી પાન અને મને જુદો કરી નાખ્યો ને બોલો આ બધો એક તને નેવાયો પણ તમને ચી ખબર નહીં આખા ગામમાં કા મોણકો ચેવો છે પણ મને મને ઘરે ઘરે ના ગુણ બોલી જો વરવાભાઈ આ રોટલી લીધી મારા ઉપર કાઢી મને રોટલી જેવો કઈ નાખ્યો મારા ના ચાલે ઓળશે. શંકર પણ શંકર કોકરેની યાર, કોકરા પર કઢાય તાણે ખબર અને આ નથી તો યાર. હું વળકાભાઈને કહેવાનું કે ગફુડીઓ મને આઈને ઘોઘરી દબાઈ તારા હતી. નહીં કહેવાનું. અને કોઈ કેવું નહીં મોનકાન તો આટલી વાતમાં આટલી તો લોબી કરો હો તમે અરે યાર વરવાભાઈ ચાલતું હશે તાર વગર પહોનો મને ઘોઘરી દબાવો એટલે મેચ નહીં નાખ્યો ને તને આ તો તમે આવી જાય ને કે મઈ જ નાખો જ કે એ કોઈ ના મેં નાખે કોઈ. બસ આમ બસ વાપ મારા આમ ઓછું અરે, બોલ તું મજૂરી આવ્યો હોય ને ઓવા. ગફુર, તું ખાડો પૂરી તાર મજૂર તાર કરીને જતો થાય નકા બચી ઘેર ગયા ગફુર આમાં. ત્યાં? જોત ઉપર હોર આવી ગયા આમાં. અરે, આવતો ના કાઢી નાખેલો એ કને કે છે લ્યા? અરે હેડ જે તું યાર મારા વસ્યા ખરાબ શું હોવા હોર આવી ગયો વરવાજીયા તો તમે આવી ગયા ને કોણ તો પટાઈ જ દેવો હતો અરે ના પટાઈ દેવા જે પટાઈ આવે પૂછ્યા આવો ઘર ને હરી જોઈ મોની મોતો તમે શાંતિથી વાત કરો ને તો એનો ઉકેલ આવે આ મને ભિખારી જેવો કરીને મેલ્યો છે મારા હું અરે મરી કરવાનું તો ગયો ને તું અરે મરી નહીં ગયો પણ હાલ તો રખડતો થઈ ગયો કે દાંત કરી કરો હેતર આવવાનો પણ સાપ મારી હેતર પર સાપ મારી હે. સાપ તો કોઈ ઘણી નહીં જમીન મારી. છે તું તો બીજા તો હારા મોળો ને હવા હારા જો તું વાત ખરાબ સાચી નહીં છે. કોઈ ખરાબ તો હું નહીં પણ સભુજી ને ખબર પડી જશે કે મોન કોઈ છો મોન જ છે બાબા આલ્યું છે પણ હો આવતા મારા વૈસા બોલો આપણા પહાણ બેહ્યા આપણા પહાણ વાતો લાયા અને આપણી વાતો બીજા જણ કરી અને આપણા ભૂખા કાઢી નાખ્યા કશો વાંધો નહીં ગામમાં 70 જણા હાલવા વાળા હોય એવું ના હોય કશો વાંધો નહીં વરવાજી ના તો બે વીઘા આલજો હું આવું અરે હાલ મારા જ જમીન ઓછી છે ને તને હાલું કે હા, કશો વાંધો નહીં આ ગામમાં ખરાબ હોય ને તો આ સમજી ગયેલો તો જોલે એ મોનકા બાર આય બાર ઓહો ગફુરાય ચા બા બનાવું તારી ચા નહીં પાડી અરે દૂધ ગરમ કરાવું કઈ શું નહીં અરે કરવું ઠંડુ પી જાવ અરે નહીં પીવું તું તાર પી લેબુ શરબત કાઢું તારું કશું નહીં પીવું મને ખબર છે તું તો મોજ ધ્યાન નાખી પટાઈ દી કોકને અરે યાર એવું બોલાતું છે તારા બોલ્યો છે કે બોલી ગયો છે શું થયું આ ભૂસે મરતા હતા તે રોટલી મી ખાવા આલી અને આ જોજે મારા તો મું પડ્યા કૂતરાની પઠમ કૂતરા જેવો છે તો તું તો કૂતરા જેવો એ ગફુર શાને તમે રોટલી આલી છે મને અરે. અરે હું મારા દોણા ખાઉં છું તમારે કદી ઘેર માગવા નહીં આવ્યો એ દોના કરાના વારોને ખાધા આ ગફુરના વારોને યાર યાર સોની મોની મી મજૂરી કરી તાણું દોણા પાચ્યા છે મોનિકા? એમને નહીં પાચ્યા તમે ચાલાકી કરે છે ગફુરો મું પણ હોરાજો મોધી પર છે એ ગફુર મી કશું ચાલાકી નહીં કરી હો કેમ? વ્યવસ્થિત બોલવાનું મોનકા તે ગફુર પાસે જમીન પડાઈ લીધી છે ને શંભુજી પાસે ના હોય ભરાયું છે તમે જઈ જાય અને અસ્કરે ગફુર ને ભિખારી કરવાના ધંધા કર્યા છે ને પણ હો રાખજો
ભીખ માંગવાના વાળા ના હોય ને તમારે તો કેજો ગફુર પાસે આવજો. એ ગફુર મી કશું નહીં કીધું. ના. મને ઈવોય વાબ્બા આલ્યો એટલે મી વાઈ છે. પણ હું ઈવો હોમતી કહેવાનો તો જો કે મને વાબ્બા આલો. શંભુજી આખા ગામનો કોઈના પર ભરોસો રાખેવા નહીં, આ ગફુર પર ભરોસો રાખે એવા છે. અને તમે ના હોય હલારા કર્યા છે, બાકી શંભુજી તમારે વાબ્બા ના આલે. અરે ગફુર હું તો કશું બોલ્યો નહીં. એરા મને ઘેર આવીને કહી ગયા કે ગફુર ને વાબ્બા નહીં આલવાનું. ના હોય તો મોનકાજી તમે જાળવાઈ દ્યો. એટલા એટલે ફાઇનલી મને કીધું છે ને. અરે ફાઇનલ કીધું છે. હા તે કશો વાંધો નહીં, વાવો કેટલું પકવો છો જોઉં છું. અરે ઘઉં પાચ્યા તા એવી રીતે તો જાળે પાકશે. એ ઘઉં કોઈ તારા વાળો નતા પાક્યા લુચ્યા, એ ઘઉં મારા વાળો ને પાક્યા હતા. અરે ગફુર બી શું ના પાડી. હા તે વાવજો. મેં કીધું કોઈ અરે ઈવાય મને વાબ્બા આલ્યું છે. ઈમો ગરમી નહીં કરે. હેડવાન કરવાથી સોનું મોનું. હા હા જઉં છું, હાલ તો જઉં છું. પછી હો રાખો પગમાં આવીને પરોસો કે નહીં એવા દારા લાઈન મેલું ના ને તો મારું નામ ગફુર નહીં. અરે મોનકા તન તો શરમ આપી જો શરમ. આખા ગામમાં ફરી ફરી રખડી હરા ઢોરની પઠમ રખડતો તું કૂતરાની પઠમ. કોઈ ભાગી નતું કરતું. ઘઉં આપવામાં મી ભાગ કર્યો અને અસ્કરે મને શંભુજીને કાઢી મેલી હલારા કર્યા છે ને મો. એ ગફુર મેં કશું નહીં કીધું. હા તો ના કીધું હોય તો મને જમીન વાબા ના પાડી તો તારા લે વાબા જવાય ના પાડી હતી કા. અરે હું કે ના પાડું. એરા મને વાબ્બા આલે ને. હા ના બધી પડાતી છે કોઈને. ખબર પડી ગઈ. તું કે ના પાડે વાવો સાંજો વાવો તો પણ હો રાખજો. એ હેતરમાં શિયો પગ દે છે, એનો પગ જ જુદો કઈ નાખો છે, દાઢીઓ લઈને જ દેહડાવું છે. મારા વચ્ચે ખરાબ છો તમે લ્યા, કાઢી નાખેલા છો તાને. આ તો આખી જિંદગી થી લોપી જાય છે મને જા, જા, ખબર છે. સોની. હા હા હાલ તો જાઉં છું. હા, પણ એ વાવો વાત તો ખબર પડે કેટલા વાવો છો એ. મજૂરો કશું કરવો નહીં. કોણ વાબ્બા આલે તને. અમે મેળે જ આવે છે વાબ્બાનો. આટલી ગળા ઘણું તમે વાય છે, ઘણું કમાણો છો. અમે અમાર કમાવાનું છે. અને શંભુજી તો કદી વાબ્બા આલી એવાય નહીં તને. આ તો મી સેવી ચાલ વાપરી છે તાણે મને વાબ્બા આલ્યો. ન કાલતા હું વાબ્બા અમે વાય તું તાર. આ ગફુરીઓ ઘેર આવીને ધમકી આલી જશે. વાનું નક્કી ના કહેવાય. આ તો શિયા દાડા ઉલાડી મેલાય નક્કી ના કહેવાય વાનું. હવે તો શંભુજીને વાત કરવી પડશે. કા ગફુરીઓ રે ને એ તો હેઠા ધાર્યું લઈને બેહરાવાનું કહેતો હતો કે જોઉં છું ખેતરમાં શિયો પગ મેલે છે. મારા ના હોય તો શંભુજીને જઈને વાત કરવી પડશે. ન કાર્યો ઓછો નહીં પાછો. હાલ જ જવું પડશે શંભુજીને અને બધી વાત કરવી પડશે. કે ના હોય તો તમે વાઈ દો, મારા કોઈ વાપવું નહીં. જવા દેવો ને. શંભુભાઈ તો ઘેર જ છે. શંભુભાઈ એ શંભુભાઈ, હું કહું છું મારા તમાર જમીન વાપી નહીં. ના ના મારા વાપી નહીં. હું મારા પગ કપાવાનો. એટલે રાતમાં હું સપનો આવે છે તને બીજો ત્રીજો કોઈ. અરે સપનું આવું ને તો હવારે ભૂલી જવાય. સપનામાં તો કશું યાદ ના આવે. પણ આ તો ઘેર આવીને ધમકી આલી જાય છે કે પગ ઉડાડી મેલું. શિયો કહેતો તો પગ ઉડાડી મેળવાનું. આયરો ને ગફુરીએ રે મને કે હું જોઉં છું શિયો વાબ્બા આવે છે. ઈ કણ આવે તો હેઠા જ બેઠો છું ધાર્યું લઈને અને પગ કાપી નાખો છે. એટલે વાતો કરે છે. વણકાજી ના બાપાના ચાહડા નહીં તે પગ કાપી નાખ. ના. આપણી જમીન છે તે આપણે ગમે તે કરીએ. ધણી હું છું જમીન નો. ના શંભુભાઈ મારા વાબી નહીં તમારી જમીન. વાનું નક્કી ના કહેવાય. શિયાદારા પગ કાપી નાખ. મારા નહીં વાબી હો. તમે તાર જવાઈ દો. જે દાડા જમીન વાપવા નથી મળતી એ દાડા ફોફો મારતા હતા ને અમે મારી જમીન કમ્પ્લીટ ખાતર પાણી આ મળી રહે છે. અમે હું કા જમીન છોડી દો છો. અરે. એ તો થોડો મહિના છે હું નહીં બેઠો. ના મને એની બીક લાગે છે. વાનું નક્કી ના કહેવાય. શિયાદારા ઉલાડી મેલા. મારે તમારી જમીન વાબી નહીં. તમે તાર ના હોય તો જાર્યા ઘેરવાઈ દો. એટલે બટાકો નહીં ઉલાડી મેળવાનો, મોણસ ઉલાડવાનો છે. એ હુઈની તાકાત છે વાગડી અડાળ. ના હું નહીં વાવું હો. મને તો જબ્બર બીક લાગે છે વાની પાછી. વણકાજી મૂછો મોટી મોટી રાખો છો પણ પાવર જેવો છે એવો પાવર કરીને એકતા હોમો કોઈ ના. અરે વના અંગાથી પાવર કરાયો જ નહીં. આ તો કાઢી નાખેલો છે. અરે હોકે ગમે તેવો રહ્યો. ના ખાલી એક જ મેલી હોય તો બીજી માગા ના કદી. અરે ધાર્યું લઈને બેહરાવ કેતો કે હું જોઉં છું શિયો હેઠા આવે છે. એટલે એના હેતરમાં જવાનું છે આપડે. તમારે હેતરમાં આપણા હેતરમાં જવાનું. આપડા કરા બાપાની બીક છે. મારા- આપણા હેતરમાં ગમે તે કરીએ ને ગમે તે જીએ ને આવીએ. એ કોઈ ધણી નહીં આપણો. ના વણકાજી મને બીક લાગે. જો તમે એને કિયાઓ સમજાવો. જો સમજાતો બરોબર છે. ના કે મારા બાપુ ને તમે તારે ઘેર વાઈ દેજો. હું આ હેડ્યો. એ વણકાજી અરે વાત તો આપણો પણ અમારો પાછા ના, તમે તારે અમારો મારા વર્ષા તમે તો હા બીકણ છો. શંભુભાઈ તમે એને જે સમજાવો એને સમજાઈ દેજો. ના હોય તો એને વાબાલો તો વાબાલો. મારે નહીં બાબુ હો. હપડો મારી વાત હેડજો. મારે હું આવું હંગાતી ના ઘેરે થેલો. ના હું નહીં આવું. અરે હેડો તમે. તમે તાર જે શબ્દો કહેવાય કેવો બે ચાર. એ સિયો મોટો વાઘ થઈ ગયો છે. હેડો મારા હંગાતી જોયેલા ઘેર. ના શંભુભાઈ હું નહીં આવું. અરે નથી હેડો આવતો હજી ત્યાં.
હું કે મોનકાઈ કીધું એટલે તમને જમીન મી વાપવા આલી ને પહેલાથી એ જ ભૂલ કરી છે. કોઈક બીજા ભાજ્યાને આલી હોત તો સારું હતું. એક તો વાપબી ખરી ને પાછું બીવાવું. આપણો બાપ દાદાના ચાહડા છે એ કોઈના બાપની તાકાત નહીં ઓગળી લગાવે. હેળો મારા ગાછા. પણ હું શું ના પાડું છું બાપાની એના બાપાના થોડા ચાહડા છે હારું, કે એ એક પાવર જાણો. કરી જાય આઈ તારે જેવા સાથે તેવા થવું પડશે. બાપડા બિચારા થઈને બેહરે છો ને તકું ગોમ આવીને દબાવ છે. અમે કાંઈ કોઈનું ખંભું નહીં. મારા વૈશ્યા બોલો આપડા ઈ રાખ્યા આપડા ઈ ખવડાયું તોય મારા વૈશ્યા આપણું ઘરે ના રાખ્યું. વાનો ખરા જિંદગીમાં ભરોસો ના કરાય. એકલા રહું એ ચાલશે પણ કોઈનો સંગ નહીં કરો. એ પાછા વાળી જજો મિલ શંભુજી. લે મેલ. ઓનો વિશ્વાસ ના રખાય. શંભુજી તમે તો વડીલ છો એટલે પણ તું જતો રહે. તું મારા વગર ના જોવે. ફુરિયા સોનો મોનો પાવર કર્યા કે નેતા બેસ ચમ બીવરાવતો તો જમીન વાપવા આલી એટલે અરે શંભુજી બીવરાવું જ કા એ તમે તારા કેટલા લેવાના નીકળ્યું છે હિસાબ પટી ગયો છે. તું રૂપિયા માંગતો નહીં. ખોટો પાવર ના કરતો કે પુરિયા તને કીધું. મારા લેવાના નહીં. તમારે જોવું તો કેમ હું આપું પણ શંભુજી મારા પહાડે મારો વિશ્વાસ તોડ્યો છે ને. મારા આગળ ગદ્દારી કરી છે ને શંભુજી. મારા વિશે હલારા કર્યા છે. તારું ઠેકાણું નહીં. બંધ કર એ ગફુરિયા શંભુજી. આજ સુધી તમારો મારા પર તમને વિશ્વાસ હતો. હું આટલું આટલું પકાવી આલ્યું તમને અને તમે જ અત્યારે મને એમ કહી દીધું કે જમીન વાપવા નહીં આલું. એ ગફુર! આનું આને? ગફુરિયા જમીન વાપવાની ના નહીં પણ તું આરે કેતા હિયારી વાવતા એટલે કે અરે હારી જો આજે ફૈનાઈ જો આજે મહાની જો એટલે મારા હું કરવું હોય કે હું ઉભો થઈ જાઉં કે જમીન મારી ખેતી બગડે કે શાને હું જો એને કેતો શાને જોતો લે અરે કેટલાય વખત જો ગફુરું. સગા છે તાકાત જો લે. અરે ઘઉં પાકતા પાકતા લગભગ 10-15 વખત બહાર જઈ આવ્યો છે. મારા હારી જેત ખાલી 5 વર્ષ થઈ ગયો. હા? કદી પગ નહીં મેલ્યો અને હારી કરી હારી ના એ નહીં જો કે હારી હગાવાલા તો જો જ એટલે નહીં. ગફુરિયા તારા હું કરવાનું છે એમ કે જમીન તારા બાપની નહીં જમીન મારા બાપની છે. હું ગમે તેને વાપવા આલી શકું. તું કોઈ ધણી નહીં મારો. અરે આબા તો જો ખેતરમાં શો પગ દેશે ના મેલું લારી મેલું કાપી નાખું. એટલે છેલ્લા કાપી નાખ્યા. હા હું શરૂઆત જ આ છે. રસ્તા બે ત્રણ પડ્યા તા ખરા ગફુરિયા. હા, એ તો ઓવા. બીજા ના છે પણ શંભુજી અમે ખરા ગપ્પુ આજુથી બોલ્યો નહીં ને એટલે પણ અમે બોલવા વર્યો છે. આજે ગફુર! કાપી નાખજે ગફુરિયા. એ ગફુર એટલી વાત યાદ રાખજો. આ મોણકો મોતથી ડરતો નહીં. હોમી સાથે લડવો તો આવી જજો. હા. આમાં ફોડું મેલવા દે, લેવામાં. મેલવા દે, મોટાજી, બોલા, મેલવા દે. બોલા. એ તો કેવો મહિના ધ્યાન ખા- મારીને કૂતરું એ પહા. આવો છે મારા ખબર પડે. અરે શ્યામારા આયો તાણે? અને ફુવારા આયો. તારે જે કરવું એ કરી લેજે. આવી જજો ગફુર, તાણે. મના મના પાવર કરશો નહીં. કોક વાપા આલા ના આલા એને જોવાનું હોય ધણીને. અને ગફુર એટલું યાદ રાખજે. હું? દરી પડી મેદાનમાં ખેલાઈ ના બાપની. ગફુર. એ ધન્યા પેલો દરો લાય. દરો નહીં ખેલવી હાલે. દોરી નહીં. મૂકી એ, દે. ગફુરિયા. મૂકી દે. આ ઘરો છો તમે? આ ઘરો ને? પણ સોનો બોલો તારે માપમાં રખે ઘેર આયા છીએ કે. અને જમીન નહીં ને એ અરે શંભુજીના બાપની છે, તારા બાપની નહીં. અને તારી હું વખત તારી હું વખત લે ગફુરિયા, testament તો છે. તારા કોઈ અરે એક લાફો મેલો તો 32 ભૂઈ પડશે આ હમણાં. ઘરો છો તમે? ઓહ. રવાજ. એટલે ગફુરિયા જમીન વાળાની જમીન તું હું કાચું બધું જોર કશો વાંધો કાઢે. નહીં. નહીં તો તાર બાપાના ચાહા. જતા રહો. મોલકાજી વાઈ દો બે ધડકથી કાલ ઝાડ પૂંખી દો. અને ગાળ કાલે વવાઈ જા, હા. વાઈ દેવાની. થઈ જા. લાય જા જા. વાઈ દેવાની મોલકાજી હળો બાપાની તો કાઢ. ખરા જ કા. ચાલે એના બાપાના ચાહડા વાઈ પાવર મેદાનમાં અને દરો લઈને આવું છું હું. તું તાર જા. જે થાય કરી લેજે હળો મણકાજી. કાલ ઝાડ વાઈ દો. તારું નખો જ જા. તારું નખો જા, એ. તારી ઠાઠી બંધા તને જતો. હું કાઢે બાળા. એ ગફુરિયા વધારે ના હારું હો. હા. બાયણા વધારે ના હારું. આ મેલો રોલું તો બોડું ભઈ જા. રવા દો ને મોલકાજી તમે ખોટી તારા તપાસ. થાવું. એ ઓમે. જાહેર સોની મોની હોશિયારી કરે આગળ. શંભુજી હાલ આપણે લડાઈ નહીં કરવી. કાલ વાઈ દે ઝાડ. કેવો અમે બોલે ઝઘડા છે? કરવા વાળા નહીં. તારા જેવા ઝઘડો ગોમો. શાંત કરવા વાળા છીએ. અને જે દાડ ઝઘડો થાય કરશું ને એ દાડ ઓય ઓય. એ ગફુરિયા કીધું તો દેખોય ખરું. નહીં, તું દેખોય નહીં. તમે આ ઘરે જો તમે આ ઘરો ને સોના મારું રવા દે કે. શું ટેન્શન જેવડું ને પાછો ઓમ ભાઈ ને પેલા હા. મણકાજી ચિંતા કરશો ને. એક ગરદો મેર પડશે ને તો પાણી નહીં માગવું. મણકાજી હેળો ને રહેવા દે તાવો કર્યા કેટલી કરશો ગરમી અમારા. કરે ધણીના બાપની ના જમીન હોય એના નામે. અરે આપડા વાઈ દો કાલે અરે એવો વાપરવાની પાવર તો કરે કરે જતો. જ. અમે તો કોઈનું ખંભાનું નહીં. તાણ. આઈ જજે લડવું હોય તો. આ તો પેલા શંભુજી આઈ ગયા નકર મારા વગડામાં પગ ના દેવા દઉં. મારો વચ્ચો જોક શંભુજી લઈને આવ્યો એટલે છેલ્લે દાદાગીરી કરે છે. પણ હો રાખ શું આવે છે બાબા એકને ના આપવા દઉં જુદા કરી નાખું ના મેલું શંભુજી હવે એટલે હું લાયા જોઉં છું શો મજૂરી કરે છે. આ શંભુ જ ના હોય નાટક કરાવે છે. મારો વચ્ચો એને હારો સમજ્યો તો અને આ જ ખોટો છે. અરે એનું લાકડું